ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો કુદરત આધારિત ખેતી કરે છે। સરકાર આ ખેડૂતોને સહાય માટે અનેક યોજના પણ બનાવી રહી છે, પરંતુ આ યોજનાઓનો લાભ ખેડૂતોને જેટલો મળવો જોઈએ તેટલો નથી મળતો। સરકાર બિયારણ, દવા અને ખાતર રાહત દરે આપે છે, પરંતુ તેમ છતાં ખેડૂતો ચિંતિત છે। શા માટે? જુઓ આ અહેવાલ। આકરો ઉનાળો હવે અંત તરફ છે અને ચોમાસું નજીકમાં છે। ચોમાસુ પાકની વાવણી માટેની તૈયારી કરવા ખેડૂતો કામે લાગ્યા છે, પરંતુ આ ધરતીપુત્ર ચિંતિત છે। તેઓના મનમાં અનેક સવાલ છે કે સરકારનું સસ્તા દરનું બિયારણ ક્યારે આવશે, ક્યારે મળશે સરકારી ખાતર અને દવા, સરકારી યોજનાઓનો લાભ મળશે કે નહીં। સરકાર ખેડૂતોને ચોમાસાના પાક માટે સબસિડીવાળું બિયારણ આપે છે। ખેડૂતોને ફાયદો થાય તે માટે સરકારે યોજના બનાવી છે, પરંતુ અરવલ્લી જિલ્લાના ધરતીપુત્રોનો આક્ષેપ છે કે સરકાર બિયારણ, દવા અને ખાતર આપે છે, પરંતુ જ્યારે ખેડૂતોને જરૂર હોય છે ત્યારે નથી મળતું। ચોમાસાના પાક માટે સરકાર બિયારણોમાં સબસિડી આપે છે, પરંતુ આ બિયારણની સબસિડી ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર પૂર્ણ થાય પછી મળી રહેશે। દાખલા તરીકે જે ખેડૂત 25 મે અથવા 1 જૂનની આસપાસ વાવેતર થઈ જાય, એના બદલામાં સરકારની જે સબસિડીવાળો બિયારણ આવે એ 15 જૂન અથવા 20 જૂનની આસપાસ આવી રહ્યો છે। ખેડૂતોને તમામ લાભો બિયારણના તો મળતા જ નથી। સમયસર માલ નહીં એટલે પછી ખેડૂતને શું કામનું? ઘેર ઘર જમાઈ પછી આ લધો કિલો 2 કિલો ઘર જમાઈ રહે। એના કરતાં જે સરકારશ્રીની આયોજનની વ્યવસ્થા છે એ બહુ સારી છે, પણ એ ટાઈમસર ખેડૂતોને પહોંચે તો બરોબર છે। ખાસ કરી સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી, દિવેલા, મગ, અડદ, સોયાબીન જેવા બિયારણ સબસિડી દરે આપે છે। ખેડૂતોએ પોતાના ખેતરને ખેડવાની પ્રક્રિયા શરૂ પણ કરી, પરંતુ હજુ સુધી બિયારણ ખેડૂતો સુધી નથી પહોંચ્યું। વધારે રૂપિયા આપી બિયારણ ખરીદવું પડે છે, ત્યારે તુરંત ખેડૂતોને બિયારણ આપવામાં આવે તેવી પણ માંગ છે। આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમે ખેતીવાડી અધિકારી સાથે વાત કરી, ત્યારે કઈ રીતે તેમણે લીલો બચાવ કર્યો, સાંભળો। અમે સમયસર પ્રમાણિત બીજ વિતરણ ના બિયારણ તેમજ વિવિધ પ્રકારની કિટ્સ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અંતર્ગત સમયસર આવી જાય તે માટે પ્રયત્નશીલ છીએ, અને સમયસર ખેડૂતોને વાવણીના સમય પહેલાં આપણે ખેડૂતોને આપી શકીએ અને ખેડૂતો એનાથી લાભાન્વિત થાય એ પ્રકારે અમે આયોજન કરી રહ્યા છીએ। ખેડૂતોને મે મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆત સુધીમાં બિયારણની જરૂર હોય છે, પરંતુ તંત્ર દ્વારા 20 જૂન બાદ બિયારણ આપવામાં આવે છે। જો ખેડૂતોને સમયસર બિયારણ, દવા અને ખાતર મળી રહે તો ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે। ત્યારે આ અંગે તંત્ર શું નિર્ણય લેશે તે જોવું રહ્યું। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।